કે જે કોઈ દેશનું અસ્તિત્વ જ નથી એવા દેશનું દૂતાવાસ આપણા દેશની અંદર બિનદાસ ચાલતું હતું અને કોઈને કાનો કાન ખબર નહોતી પડતી. દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો એક જોક વર્ષો પહેલાં બહુ જ ફેમસ હતો. એ જોકની અંદર એવું હતું કે અટલ બિહારી વાજપેયી જાપાનના વડાપ્રધાનની સાથે કોઈ ગામમાં ગયા અને કાર કઈ અચાનક બગડી ગઈ. એટલે વાજપેયીએ એવું કીધું કોઈકને કે ભાઈ કંઈ બી જુગાડ કર, પણ આ કાર ચાલુ થવી જોઈએ કારણ કે આગળ જવાનું છે. હવે થોડા સમયની અંદર કાર ફટાફટ રિપેર થઈ ગઈ. એટલે જાપાનના પ્રધાનમંત્રીએ વાજપેયીને કીધું કે આ જુગાડ શું છે, એમ કે મને પણ આપો નહીં. તો વાજપેયી કે હોય ના અપાય તમને, આ જુગાડ ઉપર તો અમારો દેશ ચાલે છે, તમને ના અપાય. આ વાત એટલા માટે યાદ કરું છું કે ખરેખર આપણો દેશ એવું જ લાગે છે કે જુગાડ ઉપર ચાલે છે. નકલી ટોલ નાકા, નકલી સીબીઆઈ અધિકારી, નકલી ઈડી અધિકારી અને કેટલું નકલી આ દેશની અંદર ચાલે છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તર પ્રદેશની અંદર એક નકલી દૂતાવાસ ચાલતું હતું. ઉત્તર પ્રદેશ પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે જોઈને ચોંકી ગયા કે જે કોઈ દેશનું અસ્તિત્વ જ નથી એવા દેશનું દૂતાવાસ આપણા દેશની અંદર બિનદાસ ચાલતું હતું અને કોઈને કાનો કાન ખબર નહોતી પડતી. એટલે ખરેખર આપણો દેશ જુગાડ પર ચાલે છે. તો આ જે ઉત્તર પ્રદેશમાં નકલી દૂતાવાસ પકડાયું એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની અંદર એસટીએફે એક બંગલાની અંદર જ્યારે દરોડા પાડ્યા ત્યારે નકલી દૂતાવાસ મળી આવ્યું અને આ નકલી દૂતાવાસનો જે માસ્ટર માઇન્ડ હતો એ હર્ષવર્ધન જૈનની ધરપકડ કરવામાં આવી. એસટીએફે અલગ અલગ દેશોના 34 સીલ, વિદેશ મંત્રાલયના સીલ ધરાવતા બનાવટી દસ્તાવેજો, 44.70 લાખ રૂપિયા રોકડા, 4 વીઆઈપી કારો, આ બધું જપ્ત કરી લીધું છે. અને ગાઝિયાબાદના કવિનગરની અંદર એક ભાડે બંગલો રાખીને આ દૂતાવાસ ચાલતું હતું. હવે એસટીએફે જ્યારે હર્ષવર્ધનની ધરપકડ કરી ત્યારે ઘણી બધી ચોંકાવનારી વાતો સામે આવી કે આ હર્ષવર્ધન એવા દેશોના નામ ઉપર દૂતાવાસ કરેલું કે જેનું અસ્તિત્વ આખી દુનિયામાં, એટલે એ દેશ જ નથી, એ દેશનું અસ્તિત્વ જ નથી, એવા નામ એણે રાખેલા અને એનો એ દૂતાવાસ એને શરૂ કરેલું. એમાં વેસ્ટર્ન આર્કટિકા, સુબારેગા, પુલાવાવિયા, લોદોનિયા, આ બધાના દેશનો એ એમ્બેસેડર હતો. એવી રીતના એ લોકોને વાત કરતો હતો અને એવી રીતના વીઆઈપી ગાડીમાં ફરતો હતો. એ લોકોને એવું કહેતો કે આ દેશોના નામ આપીને આ દેશનો કોન્સ્યુલ એમ્બેસેડર છે એવું બધાને કહેતો હતો. પાછો બિનદાસ એની જે કાર હોય એની પર ડિપ્લોમેટ લખેલી કારમાં એ નીકળતો અને લોકોને પ્રભાવિત કરવા માટે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિવંગત રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ જે કલામની સાથેની તસવીરો મોર્ફ કરીને પણ સોશિયલ મીડિયા પર મૂકતો હતો અને લોકોની પર જબરજસ્ત પ્રભાવ પાડતો હતો. હવે આ નકલી દૂતાવાસનો ઉપયોગ એણે શું કામ કર્યો, એનાથી એને શું ફાયદો થવાનો હતો? તો આ નકલી દૂતાવાસનો ઉપયોગ એણે એટલા માટે શરૂ કરેલો કે કંપનીઓ અને પ્રાઇવેટ વ્યક્તિઓને બહાર કામ અપાવવાના બહાને એ દલાલી મેળવતો હતો અને સેલ કંપનીઓ ઊભી કરીને એ હવાલાનું રેકેટ ચલાવતો હતો. હજુ એસટીએફે એની ધરપકડ કરીને હજુ વધુ તપાસ ચાલે છે. પરંતુ આ જે દેશોના નામ આપ્યા છે એમાં સબોરગા, SABORGA, તો ગૂગલ પર તમે સર્ચ કરો ને તો આવા દેશનું કોઈ નામ જ નથી, પણ એક ગામનું નામ છે. અને માઇક્રોનેશન એટલે જે દેશનું અસ્તિત્વ જ નથી. અને આ સબોરગાને કોઈ દેશનો દરજ્જો મળ્યો નથી. બીજું એક નામ છે પૌલવિયા, POULVIA. આ તમે સર્ચ કરો તો કોઈ પબ્લિકનું નામ હોય, લોકોના નામ મળે, પરંતુ દેશનું કોઈ નામ નથી. લોદોનિયા
એ એક લેબોરેટરીનું નામ છે, એના ઉપરથી આનું નામ આણે રાખી દીધેલું. અને વેસ્ટ આર્કટિકા છે એ યુનાઇટેડ નેશન્સ માટે કામ કરતી એક NGOનું છે. હવે હર્ષવર્ધનની પાસે STFને ઘણું બધું મળી આવ્યું. 2 નકલી પ્રેસ કાર્ડ મળી આવ્યા, 2 નકલી પાન કાર્ડ મળી આવ્યા, માઇક્રોનેશન દેશોના 12 ડિપ્લોમેટિક પાસપોર્ટ મળી આવ્યા, વિદેશી ચલણો મળી આવ્યા, 18 ડિપ્લોમેટિક નંબર પ્લેટ્સ એને મળી આવી. નવાઈની વાત એ છે કે આ હર્ષવર્ધન જૈન 2011માં એક કેસમાં પકડાયેલો. એ આફ્રિકાથી એક સેટેલાઇટ ફોન લઈને અહીંયા આવી ગયેલો. એરપોર્ટ ઉપર કોઈ તપાસ નહીં થઈ, સુરક્ષા અધિકારીઓના એમાંથી એ બહાર આવી ગયો. પણ અહીંયા ભારતમાં આવીને એવો જેણે સેટેલાઇટ ફોન ઓન કર્યો કે તરત જ એની ધરપકડ કરવામાં આવેલી અને એની સામે FIR પણ કરવામાં આવેલી. પરંતુ કોઈ હાનિ નહોતી પહોંચી એટલે એને તે વખતે છોડી મૂકવામાં આવેલો હતો. હવે દૂતાવાસ શું હોય એ તમને આમ તો બધાને ખબર જ હશે, પણ સામાન્ય ભાષામાં એક સમજાવો કે દૂતાવાસ એટલે કોઈ એક દેશ હોય એ બીજા દેશમાં પોતાના રાજકીય કામો માટે કોઈ સરકારી પ્રતિનિધિની જરૂર પડે એના માટે એક જે ઓફિસ ખોલે એને દૂતાવાસ કહેવાય. એની અંદર જે મેઇન બોસ હોય એ રાજદૂત હોય અને એની સાથેના જે સ્ટાફ એની સાથે કામ કરતા હોય. તો પહેલાં મેં તમને કીધું તેમ કે જુગાડ ચાલે છે, તો આવું દેશની અંદર એક નકલી દૂતાવાસ ચાલુ કરવાની પણ હિંમત કરી નાખી છે. આવા તો કેટલા બધા નકલી કે પેલો એક તો ગુજરાતનો હતો, એ તો ત્યાં જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર આર્મીની સાથે ફોટા પડાવીને બિંદાસ જલસા બી કરતો હતો. તો આવા બધા ગઠિયાઓ લોકોને જ્યારે જોઈએ ત્યારે એક બાજુ હસવું બી આવે અને એમ લાગે કે આવા માણસો હોશિયારી કરીને કેટલા બધા રૂપિયા કમાઈ લે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.